હાલમાં બદલાતા વાતાવરણ વચ્ચે ખેતીના સંકટ સામે ઝઝૂમી રહેલા ખેડૂતો માટે વધુ એક મુશ્કેલી સામે આવે છે। જંબુસર ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતર મેળવવા માટે વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। ડેપો પર ખાતરની અછત સર્જાતા અને સમયસર ખાતર ન મળવાના કારણે જગતના તાતમાં ભારે ચિંતા અને રોષની લાગણી વ્યાપી ગઈ છે। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જંબુસર ખરીદ વેચાણ સંઘ પાસે હાલમાં 8280 ગુણ ખાતરનો બફર સ્ટોક ઉપલબ્ધ છે। આમ છતાં સરકારની જરૂરી મંજૂરી ન મળી હોવાના બહાને આ જથ્થાનું વિતરણ અટકાવી દેવામાં આવ્યું છે। એક તરફ સરકારી મંજૂરીના અભાવે વહીવટીતંત્ર હાથ પર હાથ ધરીને બેઠું છે, તો બીજી તરફ કાળઝાળ ગરમી અને બદલાતા હવામાન વચ્ચે વહેલી સવારથી કતારમાં ઉભેલા ખેડૂતોને ખાતર વગર જ ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે। સરકારની મંજૂરીના અભાવે ખાતરનો આટલો મોટો જથ્થો પડી રહ્યો હોવા છતાં ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે। બદલાતી ઋતુમાં જો ખેડૂતને સમયસર ખાતર નહીં મળે તો પાકને મોટું નુકસાન જશે અને ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જશે। તંત્ર તાત્કાલિક મંજૂરી આપી વિતરણ શરૂ કરે તે જરૂરી છે, તેમ પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ જણાવ્યું હતું। સમયસર ખાતર નહીં મળે તો પાક નિષ્ફળ જવાની ભીતિ। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર ખેતીમાં ખાતર આપવાનો આ સમય ખૂબ જ કટોકટીનો છે। જો સમયસર ખાતર ન આપવામાં આવે તો સમગ્ર સિઝનની મહેનત નિષ્ફળ જઈ શકે તેમ છે। એક તરફ કુદરત રૂઠી છે અને બીજી તરફ વહીવટી તંત્રની આંખ આડા કાન કરવાની નીતિથી જંબુસર પંથકના ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। ખેડૂતોએ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે આ બફર સ્ટોક ખુલ્લો મૂકીને વિતરણ વ્યવસ્થા સુચારુ કરવામાં આવે। જંબુસર યુનિયન જીન ખાતે ખેડૂતોના ટેલિફોનિક ફોન આવવાથી યુરિયા ન મળવાની ફરિયાદો ઊભી થઈ, જેથી કરીને મેં આવીને અહીંયા તપાસ કરી। એમાં નર્મદા યુરિયા 3730, ક્રુપકો યુરિયા 3550 અને ઇફકો મોટો દાણો યુરિયા 1000 ગુણ એટલે કે 8280 ગુણ અહીંયા બફર સ્ટોકમાં રાખવામાં આવી છે। ગઈકાલે જે કંઈક એક ગાડી એ લોકોએ વિતરણ કર્યું છે અને બીજી ગાડી એવું કહેવામાં આવે છે કે સ્ટોક કરવામાં આવે છે। મારો કહેવાનો મતલબ એવો છે કે ખેડૂતોને ખરેખર યુરિયા ખાતરની જરૂર છે, તો આ સ્ટોકની અંદરથી પણ એનું વિતરણ કરવું જોઈએ। એમને જ્યાંથી પણ મંજૂરી લેવાની હોય એની સાથે લઈ શકે। અત્યારે મારે ટેલિફોનિક વાત થઈ છે નાયબ નિયામક ખેતી ભરૂચ સાથે, એમને પણ મેં આ વાત કરી છે અને હું અત્યારે પણ માન્ય મંત્રી શ્રી ખેતી ને હું ગુજરાત રાજ્યના મંત્રી શ્રીને હું અત્યારે ઈમેલ દ્વારા પણ જાણ કરું છું। આ જાણ કરવા છતાં છેલ્લા 4 દિવસની અંદર જો યુરિયા ખાતર માટેનું વિતરણ ચાલુ કરવામાં નહીં આવે તો ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની મારે ફરજ પડશે। હાય, અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।